રાહુલ ગાંધી પીએમ હોત તો પીઓકે પાછું લઈ લીધું હોત. તેલંગાનાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો. તેલંગાનાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વાહવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે હૈદરાબાદમાં જય હિન્દ યાત્રા પહેલા એક જનસભાને સંબોધિત કરતા ભાજપ પર આરોપ મૂક્યો હતો કે ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં પારદર્શકતા પણ નથી. 4 દિવસના સંઘર્ષ પછી શું થયું, કોણે આત્મસમર્પણ કર્યું, એ વિશે આપણે કંઈ જાણતા નથી. રેવંત રેડ્ડીએ યુદ્ધ વિરામના નિર્ણય પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક ન બોલાવવા બદલ પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સંઘર્ષ શરૂ કરતા પહેલા તમે સર્વપક્ષીય બેઠક બોલાવી. જ્યારે તમને અમારી જરૂરત હતી ત્યારે તમે અમને બોલાવ્યા અને અમે સેના સાથે ઊભા રહ્યા, પરંતુ સંઘર્ષ સમાપ્ત થયા બાદ અમને સામેલ ન કર્યા. પાકિસ્તાને કેટલા રાફેલ નષ્ટ કર્યા તેના વિશે કોઈ કંઈ બોલી રહ્યું નથી. નાગરિકો અને રાજકીય પક્ષોની વારંવાર દરખાસ્ત છતાં કેન્દ્ર સરકાર પીઓકેને પાછું મેળવવામાં નિષ્ફળ રહી. રેડ્ડીએ રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે જો રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો તેઓ પીઓકે પાછું લઈને આવતા. મોદી પ્રતિબંધિત 1000 રૂપિયાની નોટ જેવા છે. આપણને રાહુલ ગાંધી જેવા નેતાની જરૂર છે. મોદી આપણા માટે ક્યારેય યુદ્ધ જીતશે નહીં. માત્ર રાહુલ ગાંધી જ પીએમ સ્વરૂપે યુદ્ધ લડી શકે છે. કોંગ્રેસે રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વધુમાં તિરંગા રેલી પર પણ સવાલ ઉઠાવતા રેડ્ડીએ કટાક્ષ કર્યો છે કે શું ભાજપ દ્વારા યોજાયેલી તિરંગા રેલીઓ વાસ્તવમાં પહલગામ હુમલાના પીડિતો અને યુદ્ધમાં શહીદ સૈનિકોની યાદમાં યોજાઈ રહી છે. રેડ્ડીએ આગળ કહ્યું કે યુદ્ધનો મુદ્દો કોઈ એક પક્ષનો અંગત મામલો નથી, તે દેશ અને તેના દેશવાસીઓનો છે. જય હિન્દ યાત્રા સશસ્ત્ર દળોની એકતા દર્શાવે છે. તેમનું મનોબળ મોદી સરકારની કાર્યવાહીના કારણે તૂટ્યું છે. તમે હાલ રેલીઓમાં કોંગ્રેસની ટીકા કેમ કરી રહ્યા છો? 1967-1971ની જીત માટે કે પછી હવે લોકો તેમને સમર્થન આપે તેના માટે? ભારતના ખૂણે ખૂણે લોકો આજે પણ ઇન્દિરા ગાંધીને યાદ કરે છે. 1967માં ચીન સાથેના યુદ્ધમાં ચીનને ઘૂંટણીએ કર્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.